અમદાવાદ મનપાની બોર્ડ બજેટ બેઠકમાં વિવાદ છેડાયો છે। ફૂડ સેફ્ટી ઓફિસરને બેઠકમાં નાસ્તાની વ્યવસ્થા સોંપાઈ। ચા, કોફી અને સિંગ ચણાની વ્યવસ્થા કરવા વધારાની ડ્યુટી આપવામાં આવી। નાસ્તાની જવાબદારી એજન્સીને સોંપાયા બાદ પણ વધારાની ડ્યુટી કેમ? એજન્સીને રૂપિયાની ચૂકવણી બાદ ફૂડ સેફ્ટી ઓફિસરને કામગીરી સોંપવાનો શું અર્થ થાય છે? અમદાવાદના 18 ફૂડ સેફ્ટી ઓફિસરને બજેટ બોર્ડમાં હાજર રહેવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। જ્યારે કોઈ એજન્સીને કામ સોંપાયું છે તો સિંગ ચણાની વ્યવસ્થા કરવા માટે વધારાની ડ્યુટી કેમ? એજન્સીને ચૂકવણી કરવામાં આવી છે તો પછી ઓફિસરોને કેમ ડ્યુટી આપવામાં આવી? અને પણ 8 જેટલા તમામ ઓફિસરોને બોર્ડમાં હાજર રહેવા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે। અમદાવાદમાં ફૂડ સેફ્ટી ઓફિસરની સંખ્યા નજીવી છે, સ્ટાફ ઓછો છે, આ પ્રકારની ફરિયાદ અવારનવાર સાંભળવા મળતી હોય છે। પરંતુ જ્યારે બોર્ડની બેઠક છે, બજેટની ચર્ચાઓ છે, ત્યારે એક એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે। પરંતુ એજન્સીને કામ સોંપવામાં આવ્યું હોવા છતાં પણ ફૂડ સેફ્ટી તમામ ઓફિસરોને ખડે પગે હાજર રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। 18 જેટલા ફૂડ સેફ્ટી ઓફિસરોને અહીંની જવાબદારી 2 દિવસ દરમિયાન બજેટ સત્ર દરમિયાન તમામ જે વ્યવસ્થા છે તેમાં તેમનો ઓર્ડર કરવામાં આવ્યો છે। એટલે કે અમદાવાદમાં જો આ સમય દરમિયાન કોઈ પણ જગ્યા પર ફૂડના ચેકિંગની બાબત હોય કે પછી અન્ય કોઈ પણ બાબત હોય, ચેકિંગની કામગીરીની બાબત હોય, આ તમામ કામગીરી હાલના તબક્કે ખોરંભે ચડી હોય તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જો એજન્સીને કામ આપવામાં આવતું હોય, ચા પાણી અને નાસ્તાની કામગીરી એજન્સીને સોંપવામાં આવી હોય તો આખરે ફૂડ સેફ્ટી ઓફિસરોનું કામ શું? તે સૌથી મોટો પ્રશ્ન છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।